યશોદાજીએ કહ્યું, આ તો બધી મન મનાવવાની વાતો કરે છે. અક્રૂરજી મનાવી રહ્યા, સમજાવી રહ્યા યશોદાજીને. અને એ જ સમયે વાયુ વેગે આખા વ્રજમાં સમાચાર પથરાયા, કૃષ્ણ મથુરા જવાના છે. અને આ વાત જ્યાં વ્રજમાં પથરાઈ ગઈ ત્યાં તો હજારો ગોપિકાઓ પોતપોતાના કામ છોડી, પોતાના ઘર બાર ખુલ્લા છોડી, નાના નાના બાળકોને રડતા છોડીને દોડી. આજ ખાલી કૃષ્ણ નથી જતા, આપણું જીવન ધન જઈ રહ્યું છે, આપણો પ્રાણ આધાર જઈ રહ્યો છે, આપણું સર્વસ્વ જાણી જઈ રહ્યું છે. ગોપીઓ દોડી યશોદાજી પાસે આવીને કહ્યું, માં, શું જે વાત અમે સાંભળી એ ખરેખર સાચી છે? શું ખરેખર કૃષ્ણ મથુરા જશે? પણ જ્યારથી આ વાત સાંભળીને ત્યારથી યશોદાજી અવાક બન્યા, વાણી મૌન બની અને આંખમાંથી બસ કેવલ અશ્રુની ધારા વહે છે. અતિશય પ્રેમ એ વાણી દ્વારા પ્રગટ ન થાય, એ આંખના અશ્રુ દ્વારા જ પ્રગટ થઈ શકે. અને યશોદાજીની આ દશા જોઈ ગોપીઓ સમજી ગઈ કે કૃષ્ણ ખરેખર મથુરા જઈ રહ્યા છે. ત્યાં ને ત્યાં ગોપીઓ બેસી ગઈ, કૃષ્ણની એક એક લીલાઓને યાદ કરતી જાય અને રુદન કરતી જાય. અરે કૃષ્ણ વિના જીવન કઈ રીતે શક્ય છે? અરે જીવન તો ઠીક, એની કલ્પના પણ શક્ય નથી. કૃષ્ણ વિના કઈ રીતે જીવી શકાય? એક સખીએ કહ્યું, અરે એ જશે પછી આપણને મીઠી મધુરી વેણું કોણ સંભળાવશે? કોઈ સખી કહે, અરે કૃષ્ણ જશે તો આપણા માખણની ચોરી કરવા કોણ આવશે? કોઈએ કહ્યું, અરે એ જ્યારે આવતા હતા ત્યારે આપણે રોજ યશોદાજીને ફરિયાદ કરવા જતા હતા. એક સખીએ કહ્યું, અરે ફરિયાદ સાચી થોડી હતી, એ તો ઉપર છેલ્લી ફરિયાદ હતી, બાકી હૃદયમાં તો રોજ એના આવવાનો ઇંતજાર હતો. કે ક્યારે આવે ને ક્યારે મારા માખણને આરોગે. કેવા ઇન્દ્રની વર્ષાથી બચાવ્યા, કેવા આપણને સૌને રાસમાં રમાડ્યા. કૃષ્ણ જશે પછી કોણ રાસમાં રમાડશે? કોણ એ વેણુનો નાદ કરશે? હજારો ગોપિકાઓ રુદન કરતી જાય અને કૃષ્ણની એક એક લીલાનું સ્મરણ કરતી જાય. મન મનમોહનના ચરણમાં લાગી ગયું છે. ખુલ્લી આંખે જાણે સમાધિ લાગી ગઈ છે. ગોપીઓને સમાધિ લગાડવી નથી પડી, સમાધિ લાગી જાય છે. લગાડવી પડે એને સમાધિ ન કહેવાય, એ તો લાગી જાય, સહજ લાગી જાય. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા અને મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ. કેવી દશા હતી ગોપીઓની કે માખણ વેચવા નીકળે ને અને ચિત્ત પરમાત્માના ચરણમાં લાગી જાય, ધ્યાન લાગી જાય. કોઈ ગોરસ લ્યો એમ કહેવાને બદલે કોઈ ગોવિંદ લ્યો, કોઈ માખણ લ્યો એમ કહેવાને બદલે કોઈ મોહન લ્યો, કોઈ મહી લ્યો એમ કહેવાને બદલે કોઈ માધવ લ્યો. કોઈ લ્યો માધવ રાય નંદલાલ, એક મહિયારી મહિડા વેચતી હતી. કૃષ્ણની એક એક લીલાને ગોપિકાઓ યાદ કરી રહી. આમ ને આમ રાત્રિ પડી ગઈ. રાત્રે ભગવાને વિશ્રામ કર્યો. બાજુની પથારીમાં મા ભગવતી યશોદાજી પણ સૂતા છે અને ભગવાનને જરા નિંદર આવી ગઈ. પણ અર્ધરાત્રિ જ્યાં થઈ કૃષ્ણની નિંદર ઉડી અને ભગવાને જોયું કે બાજુની પથારી ખાલી પડી છે. જ્યાં યશોદાજી સૂતા હતા ત્યાં યશોદાજી નથી. અરે ક્યાં ગયા હશે મૈયા? આ અર્ધરાત્રિ આવા અંધારામાં ભગવાન જાગ્યા. ચારે બાજુ આખા મહેલમાં ફરી વળ્યા, મૈયા મૈયા કરતા. કહન લાગ્યો મોહન મૈયા મૈયા. ક્યાંય નથી યશોદાજી. અને દોડતા બહાર ફળિયામાં જ્યાં આવ્યા, આંગણામાં જ્યાં આવ્યા અને જોયું કે દૂર અંધારામાં વિશાળ તુલસીનો વૃંદ છે, તુલસીનો ક્યારો છે અને તુલસીના વૃંદ પાસે બેઠા બેઠા યશોદાજી
કરુણ કલ્પાંત કરે. હૈયા ફાટ રુદન કરી રહ્યા છે. અને માને રડતા જોયા ને એકવાર કૃષ્ણના પગ પણ થંભી ગયા. બ્રહ્મા આજ થંભી ગયા. સ્વયં પરમાત્મા, સ્વયં બ્રહ્મ, સ્વયં પરિબ્રહ્મ આજ એના પગે થંભી ગયા. કેમ મનાવું મારી માને, કેમ સમજાવું મારી મા યશોદાને, કેમ એને કહી શકું કે માં મારે જાવું પડશે અને એકવાર ગયા પછી ક્યારેય પાછો નહીં આવી શકાય. આજ ભગવાનને એકવાર તો એમ લાગ્યું કે નથી જાવું મથુરા, નથી કરવું અવતાર કાર્ય, ભલે અધૂરું રહી જાય પણ આવું પ્રેમ, આવી માં યશોદાને છોડીને કેમ જાઉં મથુરા. ધીમા ધીમા પગલે ભગવાન માં યશોદાજી પાસે આવ્યા. માની ગોદમાં મસ્તક મૂકીને આજે કૃષ્ણ ખૂબ રડ્યા છે. ભગવાનના માથા ઉપર યશોદાજીએ હાથ ફેરવ્યો. બેટા કેમ રડે છે ભાઈ, કેમ રડે છે કૃષ્ણ? ભગવાને કહ્યું માં તું રડે છે એટલે હું રડું છું. જુઓ માં અને દીકરાનું તાદાત્મ્ય. માં રડે ને એટલે દીકરો રડે, અને દીકરો રડે તો માય રડે. માં તું રડે છે એટલે હું રડું છું. યશોદાજીએ કહ્યું બેટા હું તો એટલે રડું છું કે તું અમને મૂકીને મથુરા જાય, અમને મૂકીને મથુરા જાય છે એટલે હું રડું છું. ભગવાને કહ્યું પણ માં હું ક્યાં કાયમના માટે જાઉં છું, બસ થોડા જ દિવસનો સવાલ છે ને. જેવો રાજાનો યજ્ઞ પૂરો થશે એટલે માં તારી ગોદમાં પાછો આવી જઈશ, પાછો આવી જઈશ માં. બસ થોડા દિવસ માટે જાઉં છું, હું ક્યાં કાયમના માટે જાઉં છું. યશોદાજીએ માથે હાથ ફેરવ્યો. મારો દીકરો બહુ હોશિયાર થઈ ગયો ને, બહુ મોટો થઈ ગયો, હવે માને મંડ્યો ફોસલાવવા, માને મંડ્યો સમજાવવા. પણ હે લાલા મને ખબર છે કે એકવાર તું અમને છોડીને મથુરા જઈશ પછી પાછો ક્યારેય નહીં આવે. અને શું કામ નહીં આવ એનું કારણ મને ખબર છે. ભગવાને આશ્ચર્ય કર્યું. કહ્યું માં તને ખબર છે શું કામ નહીં આવું? આવું શા માટે બોલે છે? શું કારણ છે એવું કે તને એવું લાગે છે કે હું પાછો નહીં આવું? યશોદાજીએ કહ્યું એનું કારણ કે તારા જન્મદાતા તો દેવકી અને વસુદેવ છે, અમે તો ખાલી તારું પાલન કર્યું. અમે ક્યાં તને જન્મ આપ્યો છે, અમે તો ખાલી તારું લાલન પાલન કર્યું. હું અને નંદ બાબા અમે તો ખાલી તારા પાલક મા બાપ છીએ, અમે કઈ તને જન્મ થોડો આપ્યો. તું તારા અસલ મા બાપ પાસે જઈશ, તારા જન્મદાતા પાસે જઈશ, પછી કઈ થોડો અમારી પાસે પાછો આવીશ. અને આ વાત જ્યાં સાંભળી આજ ભગવાન ખૂબ રડ્યા. હે માં આ વાતની તને ખબર હતી કે મારા જન્મદાતા મારા અસલી મા બાપ વસુદેવ અને દેવકી છે? યશોદાજીએ કહ્યું હા બેટા, આજકાલની નહીં ત્યારની ખબર હતી જ્યારે ગર્ગાચાર્ય તારું નામકરણ કરવા આવ્યા હતા. ત્યારે ગર્ગાચાર્યજી બોલ્યા હતા કે આ નંદ નંદન નથી, આ તો વાસુદેવ છે, આ તો દેવકી નંદન છે, આ તો વસુદેવ અને દેવકીનો 8મો દીકરો છે. ત્યારની ખબર હતી બેટા. અને આ વાત સાંભળી આજ ભગવાન ખૂબ રડ્યા. ભગવાને કહ્યું માં આટલા વર્ષોથી તને ખબર હતી કે હું તારો દીકરો નથી, એક ને એક દિવસ મારા મા બાપ અસલ મા બાપ પાસે ચાલ્યો જઈશ. આ તને ખબર હોવા છતાંય તારા પ્રેમમાં ક્યાંય ઓટ નથી આવી, તારા પ્રેમમાં તારી મમતામાં ક્યારેય ઓછપ નથી આવી. નહીતર ક્યાંક તો ભેદ આવી જાય કે આ મારો છે અને આ મારો નથી. ક્યાંક તો ભેદ આવી જાય માની મમતામાં કે આ મારો દીકરો અને આ મારો દીકરો નથી, ક્યાંક ભેદ આવી જાય. પણ હે માં તારી મમતા, કદાચ આવી મમતા દેવકી પણ મને ના આપી શકે.
અને એટલા માટે મારી રાજમાતા, મારી જન્મદાત્રી ભલે દેવકી હોય, પણ મારી સ્નેહ માતા, મારી પ્રેમ માતા તો યશોદા જ હોઈ શકે. અને એટલે જગતને દેવકીના લાલા કરતાય યશોદાનો લાલો વધારે ગમશે. ભગવાન યશોદાજીને મનાવી રહ્યા છે. યશોદાજી કહ્યું, બેટા મથુરા જાય છે, ક્યારેક જો સમય મળે તો મને વ્રજવાસીઓને યાદ કરજે, ક્યારેક ગ્વાલ બાલોને યાદ કરજે, ક્યારેક તારી વહાલી ગોપીઓને યાદ કરજે, ક્યારેક તારી ગાયોને યાદ કરજે. એકવાર જરા ગૌશાળામાં નજર તો કર. જ્યારથી આ વાત સાંભળી છે ને ત્યારથી હજારો ગોપીઓની આંખમાંથી અશ્રુની ધારા વહે છે, હજારો ગાયોની આંખમાંથી અશ્રુની ધારા વહે કે અમારો ગોપાલ અમને છોડીને મથુરા જાય. અત્યાર સુધી વનમાં તું ગાયોને શોધતો, ક્યારેક ગાયો આડી અવળી થાય ને, પણ આજ ગાયો હવે તને શોધે છે. ક્યાં છે અમારો ગોપાલ? तुम ढूंढो मुझे गोपाल, मैं खोई गैया तेरी. ક્યારેક યાદ કરજે અમને વ્રજવાસીઓને, ક્યારેક તારી વહાલી ગોપીઓને, અને ક્યારેક જો સમય મળે તો તારા વૃદ્ધ મા બાપને યાદ કરજે. બધી લીલા યાદ કરજે, પણ મારી હાથ જોડીને વિનંતી છે ભાઈ કે એક વાતને તું ભૂલી જાજે, એક લીલા તું ભૂલી જાજે કે એકવાર તારી આ અજ્ઞાની, તારી આ વૃદ્ધ માં યશોદાએ તારા જેવા પરિબ્રહ્મ પરમાત્માને ખાંડણીયા સાથે બાંધી દીધો. હું તને ઓળખી ન શકી, તને જાણી ન શકી, તારા તત્વને ઓળખી ન શકી, તને ખાંડણીયા સાથે બાંધી દીધો. આ વાતને ભૂલી જાજે. ભગવાને કહ્યું, માં કદાચ બીજી કોઈ લીલા ભૂલી શકાય, પણ આ વાતને તારો દીકરો ક્યારેય ભૂલશે નહીં કે આખા જગતને બાંધનારા પરમાત્માને મારી માં યશોદાએ એના પ્રેમના પાલવે બાંધી લીધો. આ વાતને ભૂલી ન શકાય. આમને આમ સવાર પડી યશોદાજીના ચરણમાં વંદન કરી ભગવાને વિદાય માંગી. માં હવે મને વિદાય કરો, મને જવાની આજ્ઞા આપો. યશોદાજી કહી, બેટા જતા જતા એક મારી છેલ્લી ઈચ્છા પૂરી કરતો જા, ખબર નહીં પછી ક્યારે પાછો આવ, અને આવ ત્યાં સુધી અમારા વ્રજવાસીઓના પ્રાણ ટકે કે નહીં. એક ઈચ્છા છે. અને દોડતા યશોદાજી ભવનમાં ગયા, પોતાના હાથે તાજું માખણ બનાવી મટકીમાં ભરી અને કૃષ્ણ પાસે લાવ્યા કે એકવાર મારા હાથે મારી ગોદમાં બેસીને માખણ. ભગવાન યશોદાજીની ગોદમાં બેસી અને યશોદાજીએ કૃષ્ણને માખણ જમાડ્યું. આ છેલ્લી વાર, એ આખરી બાર. પછી ભગવાને ક્યારેય માખણ નથી ખાધું. રડતા જાય ને ભગવાન માખણ આરોગતા જાય. અને ભગવાને મનોમન સંકલ્પ કર્યો કે હે માં, આજ પછી હું 56 પકવાન આરોગીશ, પણ ક્યારેય માખણ નહીં આરોગું, કારણ કે માખણ તો કેવલ અને કેવલ મારી માં યશોદાના હાથનું જ મને ભાવે. આ માખણ નથી, આ તો સ્વયં મારી માં યશોદાનો પ્રેમ છે. ક્યારેય ભગવાને પછી માખણ નથી ખાધું. યશોદાજીનું માખણ ખાઈ ભગવાને ચરણમાં વંદના કરી. માં મને આશીર્વાદ આપો, કારણ કે અત્યાર સુધી તારા ઈશારે નાચ્યો, હવે નાચવું નથી, હવે રાક્ષસોને નચાવવા જવું છે. અને એ સફળતા તો જ શક્ય બને કે જો માના આશીર્વાદ મારી સાથે હોય. જગતમાં કોઈ દીકરો એવો નથી કે માના આશીર્વાદ વિના પ્રગતિના શિખરોને સર કરી શકે. જો એને પ્રગતિ મળી હોય, જો એને સફળતા મળી હોય ને, તો એના મૂળમાં એની માના આશીર્વાદ પડ્યા હોય છે.
હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનું, મને દુખી દેખી અને દુખી કોણ થાતું, એ મહાહેતવાળી દયાળી જ માત. જગતમાં એક જ વ્યક્તિ એવી છે કે જે એના સંતાનોના સુખે સુખી થાય અને સંતાનોના દુખે દુખી થાય, અને ઈ છે એની માં. એટલે કવિ બોટાદગરે કહ્યું કે જનનીની જોડ સખી નહીં જડે. મીઠા મધુ ને મીઠા મેહુલા, પણ એથી મીઠી છે મોરી માત જો. ગંગાના નીર તો વધે ઘટે, પણ સરખો ઈ પ્રેમનો પ્રવાહ. 5 વર્ષનો દીકરો હોય કે 50 વર્ષનો હોય, પણ એને આવવામાં મોડું થાય ને તો એ ઘરડી માં જાગતી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, એને હજી ખાધું નહીં હોય, એ આવશે ને પછી માં દીકરો સાથે મળીને ભોજન કરશું. એ હૈયું રે હે માડો માં, તું દયાનો મીઠો દરિયો જો. એ હૈયું રે હે માડો માં, તું દયાનો મીઠો દરિયો જો. હે અમી વરસે આંખડીઓમાં, વરસે મીઠા વર્ષે અષાઢી હેલી જો. હે અમી વરસે આંખલડીમાં, વર્ષે અષાઢી. કે દાન કે જગ આખું તોલું, તારી તોલે કોઈ નવ આવે જો. અમારી જન્મ દેનારી માં, મને તારી યાદ આવે જો. એ મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે જો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે જો. એ હૈયું રે હે માડો માં, તું દયાનો મીઠો દરિયો જો. એ હૈયું રે હે માડો માં, તું દયાનો મીઠો દરિયો જો. જોજો ભગવાન પણ માના ઋણમાંથી છૂટી નથી શક્યા. એક માં તત્વ એવું છે કે જેના ઋણમાંથી દીકરો ક્યારેય છૂટી ન શકે. કદાચ એના ચામડાના પગરખા બનાવીને દીકરાને એ માને પહેરાવે ને તો એ માના ઋણમાંથી છૂટી ન શકાય. દીકરાને જન્મ આપતી વખતે શરીરમાંથી લોહી વહાવે, એ બાળકનું પોષણ કરવા માટે શરીરમાંથી દૂધરૂપી અમૃતની હેલી વહાવે, અને એ જ બાળક બીમાર પડે ને ત્યારે આખી રાત બેઠી બેઠી આંખમાંથી અશ્રુ વહાવે. આ ત્રણેય વસ્તુની જરા કિંમત તો આંકવા જાઓ. અમૂલ્ય, અણમોલી. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है माँ, हो माँ, हे माँ, मेरी माँ. ये जो दुनिया है ये वन है कांटों का,
તું ફૂલવારી હે હે માં હે માં હે માં હે માં। આ શબ્દ તો જો, ये जो दुनिया है ये वन है कांटों का। જેની માં નથી ને એવા અનાથોને પૂછો કે એના માટે આ દુનિયા કેવી છે, એને પૂછો કે માનો મહિમા શું છે। માં વિના કોઈ ન સાચવે ભાઈ, અને કદાચ ને સાચવે તો એની મજબૂરીથી સાચવે, દયાથી સાચવે। માં જેવો પ્રેમ જગતમાં કોણ આપે, એવું કોણ સાચવી શકે માં જેવું? કે જો દુનિયા હે ये वन है कांटों का। પણ કાંટા જ્યાં લાગવાનો સમય આવે ને ત્યાં તો માં એની ઉપર તું ફૂલવારી હે, આમ ફૂલવાળી બનીને એની ઉપર છાયો કરી દે કે કાંટા બધા મને ભલે લાગે પણ મારા બાળક સુધી કાંટા ન પહોંચે। આ એક જ છે જગતમાં, ની છે માં। મુખેથી બોલું માં ત્યાં તો સાચે નાનપણ સાંભળે, અને મોટપની મજા બધી કડવી લાગે કાગડા। જનની કેરું જોર રહેતું રાઘવને સદા, અને એટલે માને ન કરી મોર પણ કર્યો પિતાને કાગડા। પિતા કદાચ જાશે તો ચાલશે પણ માં વિના નહીં ચાલે। અને એના પ્રમાણો છે કે જેની માં ન હોય તો બાપને હજી જરૂર પડે કોઈ જીવન સાથીની જીવન પૂરું કરવા માટે, પણ માં એકલા એના બાળકો ઉપર જીવન જીવી જાય, એને કોઈની જરૂર નથી જ્યાં એના બાળકો સાથે। આજ ભગવાને માના આશીર્વાદ ગ્રહણ કર્યા, ભગવાન રથ ઉપર આરૂઢ થયા, દાઉજી બલરામજી રથ ઉપર આરૂઢ થયા। થોડે આગળ જ્યાં રથ ગયો ને ત્યાં તો રથ રોકાઈ ગયો, અક્રૂરજીનો રથ બંધ થઈ ગયો ચાલતો। ભગવાને કહ્યું અક્રૂર રથ ચલાવો, जल्दी करिए, मथुरा जाना है, जल्दी जाना है, जरा लेट हो जाएगा, जल्दी रथ चलाओ। अक्रूरजीए કહ્યું પણ પ્રભુ આગળનું જે દ્રશ્ય છે એ મારાથી બયાન નથી થઈ શકે એમ, તમે નીચે ઉતરીને જોઈ લો। ભગવાન નીચે ઉતર્યા અને જ્યાં જોયું કે આડી હજારો ગોપિકાઓ રથની આડે સૂઈ ગઈ અને અક્રૂરને ઠપકો આપે છે, અક્રૂર તું અક્રૂર નથી, તું તો મહાક્રૂર છે, તારું નામ કોને પાડ્યું અક્રૂર? અમારા કૃષ્ણને અમારાથી જુદા કરે છે, અને છતાંય જો લઈ જવા હોય ને તો અમારી ઉપરથી રથ ચલાવીને જા, અમારા પ્રાણે સાથે લેતો જા। ભગવાન નીચે ઉતર્યા, ગોપીઓને સમજાવે, અરે ગોપિકાઓ આવું કરશો તો કઈ રીતે હું જઈ શકીશ? ગોપીઓએ કહ્યું પ્રભુ તમે તો ખરેખર છલિયા નીકળ્યા, બહુ છલી લીધા અમને, આટલો નેહ લગાડ્યો, આટલો પ્રેમ લગાડ્યો, અને હવે અધવચ્ચેથી છોડીને જાઉં છો? કોના સહારે છોડીને જાઉં છો? કોના આધારે અમે જીવન જીવીએ એ તો જરા કહેતા જાઓ। જો મેં ऐसा जानती कि प्रीत करे दुख होय, तो नगर ढिंढोरा पीटते कि प्रीत न करियो कोई। प्रेम में आटलू दर्द, आटली वेदना ભગવાને ગોપીઓને સમજાવી, હે ગોપિકાઓ એક સ્વરૂપે હું અહીંયાથી ક્યાંય જઈ શકું એમ જ નથી, મારી પણ તાકાત નથી કે તમને છોડીને જાઉં। અત્યાર સુધી ખાલી નંદ ભવનમાં હતો, પણ હવે તો વ્યાપક રૂપે તમે જ્યાં જોશો ત્યાં મારા તમને દર્શન થશે। કદમના ઝાડના પાંદડે પાંદડે કૃષ્ણ દેખાશે, યમુનાજીના જલની બુંદ બુંદમાં કૃષ્ણ દેખાશે, વ્રજની રજના કણ કણમાં કૃષ્ણ દેખાશે। ગોપીઓને સમજાવી ભગવાન ફરી રથ ઉપર આરૂઢ, પણ બે ચાર ડગલા રથ જ્યાં આગળ ચાલ્યો ત્યાં તો ભગવાનની આરાધિકા
રાસ રસિકેશ્વરી ભગવતી વૃંદાવનેશ્વરી રાધાજી સામે ઊભા છે. ભગવાન નીચે ઉતર્યા. ભગવાનને સુંદર પુષ્પમાળા રાધાજીએ પહેરાવી. ભગવાને પોતાની કાલી કમલી રાધાને આપી. હે રાધા, હવે પછી પિતાંબર નીલાંબર પહેરીશ, પણ ક્યારેય કાલી કમલી નહીં ઓઢું. મુરલી ભગવાને રાધાજીને આપી. હે રાધા, હવે પછી પાંચજન્ય શંખનો નાદ કરીશ, પણ વેણુ નહીં વગાડું, કારણ કે વેણુ તો ખાલી મારા વ્રજવાસીઓ માટે છે. આ મુરલીનો મધુર નાદ એ તો મારા ગોપીજનો માટે છે. અને રાધાજીને ભગવાને વેણુ સુપ્રત કરી, કાલી કમલી સુપ્રત કરી. હે રાધા, આજથી હવે વ્રજની જવાબદારી તારી છે. આજથી મારી માં યશોદાને સાચવવાની જવાબદારી તારી છે. કારણ કે રાધા અને કૃષ્ણ જુદા નથી. જો રાધા હે વહી કૃષ્ણ હે, और जो कृष्ण है वही राधा है. राधा प्रेम मयूर हरि, कृष्ण प्रेम मयूर राधा. राधा प्रेम मयूर हरि, जीवने निधने नित्यम. श्री राधा कृष्ण गतिर्मम. वृंदावनेश्वरी राधा, कृष्ण वृंदावनेश्वर, जीवने निधने नित्यम. श्री राधा कृष्ण गतिर्मम. રાધાજીને કાલી કમલી અને વેણુ આપીને ભગવાન રથ ઉપર બિરાજમાન થયા. ધીરે ધીરે રથ મથુરા તરફ મંડ્યો ચાલવા. અને આખું વ્રજ આજ અશ્રુના સમુદ્રમાં ડૂબ્યું છે. અને બધાના મુખમાં કેવલ એનું નામ છે કે વ્રજ જન પ્રિયતમ, હે બાલ મુકુંદમ, રાધારમણમ, હરે હરે રાધારમણમ, હરે હરે વ્રજ જન પ્રિયતમ, બાલ મુકુંદમ, રાધારમણમ, હરે હરે રાધારમણ, હરે હરે કેસર તિલકમ કૃષ્ણ વર્ણમ, કેસરી તિલકમ કૃષ્ણ વર્ણો, કેસર તિલકમ કૃષ્ણ વર્ણમ, કેસરી તિલકમ કૃષ્ણ વર્ણો, હે રાધારમણમ, હરે હરે રાધારમણમ, હરે હરે વ્રજ જન પ્રિયતો બાલ મુકુંદ, રાધા રમણો, હરે હરે રાધા રમણો, હરે હરે હે રાજત વનમાલમ, રૂપ રશાલમ, રાધારમણો, હરે હરે રાજત વનમાલમ, રૂપ રસાલમ, રાધારમણો, હરે હરે 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 વેણુકૃતનાદમ,
हरत विषादं राधारमणं हरे हरे राधारमणं हरे हरे व्रज जनप्रियतम बालमुकुन्दं राधा रमणो हरे हरे राधा रमणो हरे हरे व्रज जन प्रियतम बालमुकुन्दं राधा रमणं हरे हरे राधा रमणं हरे हरे व्रज जन प्रियतो बालमुकुन्दो राधा रमणो हरे हरे राधा रमणो राधा रमणं राधा रमणो व्रज जन प्रियतम हे प्रियतम हे दामोदर हे राधा रमण બસ કેવલ મુખમાં કૃષ્ણનું સ્મરણ છે, કેવલ પરમાત્માનું સ્મરણ છે અને હજારો ગોપિકાઓ આજ તમામ વ્રજની લજ્જા છોડી અને કૃષ્ણના રથની પાછળ દોડી છે. और सुखदेव जी ने कह दिया राजा कैसी दशा है. एवं ब्रुवाणा विरहातुरा भृशम व्रजस्त्रियः कृष्ण विषक्त मानसाः विसृज्य लज्जां रुरुदुः स्म शुश्वरम् અને ગોવિંદ દામોદર માધવે હે ગોવિંદ દામોદર માધવે હે ગોવિંદ હે દામોદર હે માધવ. ગોપીઓ કૃષ્ણના રથની પાછળ દોડે. આજે તમામ લજ્જા છોડી દીધી અને કૃષ્ણની પાછળ દોડતી જાય અને કૃષ્ણના નામનું રટણ કરતી જાય. ભગવાનનો રથ ધીરે ધીરે આંખથી ઓझल થયો અને પછી તો ભગવાન બરાબર મથુરામાં યમુનાજીના ઘાટે જ્યાં વિશ્રામ ઘાટ છે, ભગવાને ત્યાં વિશ્રામ કર્યો એટલે ઘાટનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. જ્યાં ભગવાને અક્રૂરજીને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. પછી તો ભગવાન આંબાવાડીમાં ઉતારો કર્યો. નંદ બાબા અને બધા ગોવાળિયાઓ પણ આ યજ્ઞના દર્શન કરવા માટે આવ્યા છે. એ બધાએ પણ ભગવાનની સાથે અંબાવાડીમાં અવતારો કર્યો. સાંજના સમયે ભગવાન મથુરા જોવા માટે નીકળ્યા અને ભગવાન પરિભ્રમણ કરતા કરતા પેલો વેલો તો ધોબી સામે આવ્યો જે કંસના કપડા ધોઈને આવી રહ્યો છે. પણ ભગવાને ઘુમાવીને જ્યાં મસ્તિકાનો પ્રહાર કર્યો, ધોબીનો ભગવાને વિનાશ કર્યો. જે સુંદર વસ્ત્ર હતા ભગવાને બધા જ ગોવાળોને આપ્યા. આગળ જ્યાં ગયા ત્યાં દરજી ભગત આવ્યા, બધાને સુંદર ફિટિંગ કરી દીધું વસ્ત્રનું, કારણ કે આ તો કંસના વસ્ત્ર છે. બધાને સુંદર ફિટિંગ કરી આપ્યું વસ્ત્રનું. ભગવાને દરજી ઉપર એક કૃપા કરી આશીર્વાદ આપ્યા. કહ્યું જાઓ કલયુગમાં હે દરજીઓ તમારું વધારે હાલશે. આગળ ગયા ભગવાન, ત્યાં તો કુબજાજી આવ્યા. ચંદનનો થાળ લઈને, ત્રિવક્રા છે, અતિ કાળી કુરૂપ છે, 3 જગ્યાએ વાંકી છે. ભગવાને દાઢી પકડી, પોતાનો એક પગ કુબજાના પગ ઉપર મૂક્યો. દાઢી પકડીને ભગવાને એવી ખેંચ મારી, 3 વણાક ભગવાને દૂર કર્યા. એક કલાનું સૌંદર્ય ભગવાને કુબજાને આપ્યું અને કુબજાએ બધાના લલાટ ઉપર સુંદર ચંદન કર્યા. સુદામ નામનો માળી આવ્યો. ભગવાન સહિત બધાને પુષ્પમાળા પહેરાવી. ભગવાને માળી ઉપર પણ કૃપા કરી. મથુરાના મોટા મોટા વેપારીઓ આવ્યા.
વ્યાપારીઓ છે બધા, એટલે વિચાર કર્યો કે આ કંસને મારશે અને પછી રાજા કૃષ્ણ થશે, તો અત્યારે જો સ્વાગત કર્યું હશે તો તે દી કામ આવશે. કારણ કે વ્યાપારીઓ છે ને બહુ હોશિયાર, લાભ કેવી રીતે થાય છે એ પેલા જોવે. બધા વ્યાપારીઓએ પ્રાર્થના કરી, સ્વાગત કર્યું ભગવાનનું. કહ્યું, ભગવાને કહ્યું માંગો શું આપું? વ્યાપારીઓએ કહ્યું, પ્રભુ તમે તો બહુ બિઝી હોય ને એટલે તમારા પત્ની લક્ષ્મીજીને મોકલી દો. ભગવાને કૃપા કરી. બધે પરિભ્રમણ કરતા કરતા ભગવાન જ્યાં યજ્ઞ હતો ત્યાં આવ્યા અને ભગવાને એ યજ્ઞનું જે ધનુષ્ય હતું એ ધનુષ્યનો ભંગ કર્યો. જેટલા સૈનિકો રાક્ષસો હતા બધાને ભગવાને માર્યા અને આખા મથુરામાં પરિભ્રમણ કરી બધાને દર્શન આપીને ભગવાન પાછા નંદ બાબા પાસે. અને બરાબર રાત્રિના ભગવાને વિશ્રામ કર્યો. બીજા દિવસે બરાબર કંસની કચેરીમાં જવાનો સમય. અહીંયા કંસે બહુ તૈયારી કરી છે કૃષ્ણને મારવા માટે. ભગવાને નંદ બાબાને કહ્યું, બાબા તમે બધા ગુવાડિયાઓને લઈને જાઓ, હું દાઉજી બલરામજી સાથે આવું. નંદ બાબા ગુવાડિયાઓને લઈને ગયા અને હવે બરાબર દાઉજી બલરામજીની સાથે બરાબર ભગવાને કંસના દરબારમાં પ્રવેશ કર્યો અને જેવો દરવાજામાં પ્રવેશ કર્યો ત્યાંથી જ લડાઈ શરૂ થઈ ગઈ. કુલ્યાપીડ નામનો હાથી આવ્યો ભગવાનને મારવા, પણ ભગવાને એના જ બે દંતશૂળ ખેંચી અને એના જ દાંત વડે ભગવાને એનો વિનાશ કર્યો. ત્યાંથી જ યુદ્ધ શરૂ થયું. જેટલા રાક્ષસો આવ્યા બધાને ભગવાન મારતા જાય અને બરાબર ભગવાને કચેરીમાં પ્રવેશ કર્યો. પણ જાકી રહે ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખે તિન તૈસી. જેવી જેની ભાવના એવા ભગવાનના દર્શન થયા અને બરાબર કંસ મંડ્યો બહેકવા, આ બંનેને અખાડામાં મારા મલ્લો સાથે કુસ્તી કરાવો. અને બરાબર ભગવાન અખાડામાં આવ્યા. અખાડાના દેવ હનુમાનજીને યાદ કરી અને ભગવાન મંડ્યા મલ્લો સાથે કુસ્તી કરવા. ચાડુર, મુષ્ટિક આદિ મલ્લોને ભગવાને માર્યા અને 51 પગથિયાની સીડી ઉપર સુંદર સિંહાસન રાખીને કંસ બેઠો છે અને ભગવાન એક પછી એક પગથિયાને ચડતા ગયા. કંસ પાસે આવ્યા અને કંસના વાળ પકડીને એકદમ ઢસડ્યો અને માર્યો ધક્કો. કંસ આવ્યો નીચે અને ભગવાન છલાંગ લગાવી કંસની છાતી ઉપર ચડ્યા અને ઘુમાવીને જ્યાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો ત્યાં તો કંસનો ભગવાને વિનાશ કર્યો અને તમામ દેવતાઓએ ભગવાનનો જય જયકાર કરતા બોલીએ શ્રી બાંકે બિહારી લાલ કી જય. ભગવાને કંસનો વિનાશ કર્યો અને પછી તો ભગવાન કારાગૃહમાં પધાર્યા, જ્યાં દેવકી વસુદેવના ચરણ ભગવાને આંખના અશ્રુથી ધોયા. હે પિતાજી, હે માં, મારી લીલાને સફળ બનાવવા તમે આટલા કષ્ટ સહન કર્યા. પછી તો ભગવાને ઉગ્રસેનને જેલમાંથી બહાર લાવી અને મથુરાના રાજા ઉગ્રસેનને બનાવ્યા છે. જો ભગવાનની નીતિ, નહીતર ખરેખર કૃષ્ણએ કંસને માર્યા તો હવે રાજગાદી ભગવાનની થાય. જેનો વિજય થાય રાજ્ય એને મળે ને. પણ ભગવાને કોઈના રાજ્ય ઉપર તરાપ નથી મારી, કોઈની ગાદી ઉપર બેઠા નથી. એના વંશજોને, એના જ પરિવારને ગાદી પાછી આપી દીધી. કંસના પિતા ઉગ્રસેનને ગાદી ઉપર બિરાજમાન કર્યા છે. અને ભગવાન મથુરામાં સુંદર લીલા કરવા લાગ્યા. નંદ બાબા અને ગોવાળિયાઓએ કહ્યું, પ્રભુ હવે આપણે પાછા વ્રજમાં જઈએ. ભગવાને કહ્યું, બાબા મારે થોડું ભણતર હજી બાકી છે, અભ્યાસ કરવો છે. તમે બધા ગોવાળોને લઈને જાઓ, હું પછી દાઉજીની સાથે વ્રજમાં આવીશ. નંદ બાબા ગોવાળોને લઈને ગયા અને હવે અહીંયાથી સુંદર ભગવાનની મથુરા લીલા. પછી તો ભગવાન અભ્યાસ કરવા માટે છેટ સંદીપની ગુરુના આશ્રમમાં ગયા, ઉજ્જૈન અવંતિકા નગરી, જ્યાં દાઉજી અને કૃષ્ણ પરમાત્મા અભ્યાસ કરી અને સંદીપની ગુરુને સુંદર એનો દીકરો જે લઈ ગયો હતો રાક્ષસ, એ દીકરાને લઈને ગુરુ દક્ષિણામાં એનો દીકરો આપ્યો પાછો. અને ભગવાન ગુરુના આશ્રમેથી પાછા પધાર્યા મથુરા. ધીરે ધીરે સમય મંડ્યો વીતવા. પછી તો ભગવાન અક્રૂરના મહેલે ગયા, કુબજાજીના મહેલે ગયા. ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજીએ વ્રજ યાત્રા કરી ભગવાનનો સંદેશો ગોપીઓ સુધી પહોંચાડ્યો.
ગોપીઓને સમજાવવા માટે આવ્યા હતા ત્યારે કૃષ્ણના પક્ષે આવ્યા, પણ ગોપીઓનો પ્રેમ જોયો એટલે આખો પક્ષ બદલાવી નાખ્યો. હવે ગોપીઓના પક્ષે થઈ ગયા અને કૃષ્ણને ઠપકો આપ્યો કે પ્રભુ, આવો પ્રેમ છોડીને તમે આવી ગયા, તમારો જીવ કેમ ચાલ્યો? બહુ સુંદર છે ઉદ્ધવ પ્રસંગ કે જે ઉદ્ધવજી ગોપીઓને મળ્યા અને ત્યારે ગોપીઓએ ભ્રમર ગીત ગાયું ઉદ્ધવજીને જોઈને. હે ભમરા, તું એ કાળો અને તારો માલિકે કાળો, જા ચાલ્યો જા અહીંયાથી, અમને મનાવવા આવતો નહીં, કારણ કે અમે માનવાની નથી. હવે આટલો પ્રેમ લગાડી અને ચાલ્યો ગયો અને હવે પાછો મનાવવા આવે છે. આવા સુંદર ગુણગુણાટ કરીને ગીતો ગાય છે અમને મનાવવા, પણ અમે માનવાની નથી. જા ચાલ્યો જા અહીંયાથી, તું એ કપટી ને તારો કૃષ્ણ એ કપટી. આવું લખ્યું છે ભ્રમર ગીતમાં. અને કેવો કપટી છે તારો કાળિયો ઠાકર કે રામાવતારમાં વગર કારણે સુરપણખાના નાક કાન કાપી નાખ્યા. કાંઈ બિચારીનો વાંક હતો? આ લખ્યું છે આવું બધું ભ્રમર ગીતમાં. ગોપીઓ બોલી છે અને વામન બનીને જ્યારે આવ્યા ત્યારે વિના કારણે બલીને બાંધી લીધો, કાંઈ વાંક નહોતો. એનો અર્થ ગોપીઓ ભગવાનના અસલ રૂપને જાણે છે. એના અનેક અવતારોની કથા ગોપીઓને ખબર છે. સુંદર ઉદ્ધવ પ્રસંગ અહીંયા સુખદેવજી બતાવ્યો. ધીરે ધીરે સમય મળ્યો છે વીતવા. પછી તો કંસની 2 પત્નીઓ અને એના પિતા છે મગધ નરેશ જરાસંધ. આ જરાસંધે મથુરા ઉપર ચડાઈ કરી. 1 વાર નહીં, 2 વાર નહીં, 17 વાર ચડાઈ કરી અને 17 વાર ભગવાને જરાસંધને હરાવ્યો. પણ 18મી વાર જ્યારે આવ્યો ત્યારે એકલો ના આવ્યો. 18મી વાર જ્યારે આવ્યો ત્યારે એકલો ના આવ્યો, કાલયવન નામના રાક્ષસની સાથે લઈને આવ્યો. જરાસંધ અને કાલયવન 2 ભેગા થઈને આવ્યા અને બરાબર જરાસંધ સાથે દાઉજી બલરામજીએ લડાઈ કરી અને કાલયવન સાથે ભગવાન કૃષ્ણએ દ્વંદ્વ યુદ્ધ કર્યું. અને બરાબર દ્વંદ્વ યુદ્ધ કરતા કાલયવન સાથે લડાઈ કરતા અવસર જોઈ, મોકો જોઈ અને ભગવાન રણ છોડીને ભાગ્યા. અને ભગવાનનું નામ પડ્યું. બોલો રણ છોડ રાય કી જય. ભગવાન રણ છોડીને ભાગ્યા. આગળ રણ છોડ અને પાછળ ઓલો કાલયવન. અને ભાગતા યુદ્ધ ચાલે છે મથુરાના રણ મેદાનમાં. ત્યાંથી ભગવાન ભાગ્યા અને ક્યાં આવ્યા? જુનાગઢની ભૂમિ ઉપર કે જ્યાં આજ પણ મુચકુંદ ગુફા છે. એ મુચકુંદ ગુફામાં ભગવાન આવ્યા. કાલયવન પાછળ આવ્યો અને ભગવાને પોતાનો ઉપવસ્ત્ર મુચકુંદ રાજા ઉપર ઓઢાડી દીધું. આ રાજા પરમ તપસ્વી રાજા. અને ભગવાન સંતાઈ ગયા. પેલો કાલયવન આવ્યો, કૃષ્ણ સુતા છે માની અને મંડ્યો પગની લાત મારવા. ત્યાં તો રાજા જાગી ગયા અને મુચકુંદની આંખમાંથી ક્રોધાગ્નિ નીકળ્યો. કાલયવન બળીને ભસ્મ થયો અને બરાબર ભગવાન શિલાની પાછળથી બહાર આવ્યા. હે રાજા, માંગો, શું આપું? મુક્તિ આપી દઉં? વૈકુંઠ આપી દઉં? મુચકુંદે હાથ જોડ્યા, કહ્યું નહીં પ્રભુ, નથી મુક્તિ જોતી, નથી વૈકુંઠ જોતું. ફરીવાર આ જુનાગઢની ભૂમિમાં ફરીવાર મનુષ્ય જન્મ આપો, કારણ કે હાથમાં કીર્તાન લઈને તમારા નામમાં નાચવાનું બાકી રહી ગયું હતું. રાજા હતો ને એટલે થોડી મર્યાદા હોય, નાચી ન શકાય, કીર્તાન લઈને ગાઈ ન શકાય. રાજા હતો એટલે ફરીવાર મનુષ્ય જન્મ આપો. અને ભાગવતજીમાં લખ્યું છે કે એ જ મુચકુંદ બીજા જન્મમાં જુનાગઢના નાગર ભક્ત નરસિંહ મહેતા હતા. આ એ જ મુચકુંદ રાજા. આજ પણ તમે જુનાગઢમાં જાઓ ત્યાં મુચકુંદ ગુફા છે દામોદર કુંડ પાસે. અને ત્યાંથી ભગવાન ભાગતા પ્રદર્શન પર્વત ઉપર આવ્યા. દાઉજી બલરામજી પણ જરાસંધ સાથે લડતા ભાગ્યા. 2 ભાઈઓ પ્રદર્શન પર્વત ઉપર મળ્યા. જરાસંધને ખબર પડી, આખા પર્વતને અગ્નિ લગાડી દીધો. એને એમ કે 2 ભાઈઓ આ અગ્નિમાં બળીને ભસ્મ થયા. પણ આ બાજુ ભગવાને એવી લીલા કરી, વિશ્વકર્માને બોલાવ્યા, કહ્યું જાઓ આનર્ત પ્રદેશમાં
સમુદ્રના કિનારે સુંદર સોનાની નગરીનું નિર્માણ કરો. અને વિશ્વકર્માને તો શું વાર લાગે, એક પલક ઝપકમાં તો સુંદર સોનાની નગરીનું નિર્માણ થયું. તમામ મથુરાવાસીઓની નગરીમાં લાવ્યા અને ભગવાન દાઉજીની સાથે લપાતા છુપાતા આ સુવર્ણની નગરીમાં આવી ગયા. પણ હવે નામ શું રાખીએ આ નગરીનું? અનેક ઋષિઓને સંતોને બોલાવ્યા છે ભગવાને. એટલે સંતો બધા આવ્યા, પણ એવો કિલ્લો છે ચારે બાજુ કે એનો ક્યાંય દરવાજો નથી મળતો. એટલે સંતો એકબીજાને મંડ્યા પૂછવા, અરે ભૈયા इसका द्वार कहाँ, इसका द्वार कहाँ, इसका द्वार कहाँ? અને નામ પડ્યું દ્વારકા. દ્વારે દ્વારે કમ્મ ઇતિ દ્વારિકા, કમ્મ યાની બ્રહ્મ. જેના દ્વારે દ્વારે બ્રહ્મ છે વહી દ્વારિકા હૈ. ચાલો નામ તો પડી ગયું દ્વારકા, પણ હવે રાજા કોણ બને? ભગવાને કહ્યું ભાઈ રાજા તો મોટો ભાઈ બને ને, જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ એ રાજા બને. તો મોટા ભાઈ તો દાઉજી છે, બલરામજી છે. રાજા બલરામજી બને. ત્યાં તો બલરામજી હાથ જોડ્યા, કહ્યું કનૈયા ભલે મોટો છું પણ તારા જેવો હોશિયાર નથી. તને બધું આવડે, નાચતાય આવડે, નચાવતાય આવડે, લડતાય આવડે, ભાગતાય આવડે. એટલે રાજા તો ઈ બને કે જે ગ્રેટ પોલિટિશિયન હોય, કારણ કે રાજાને બધું આવડવું જોઈએ. એટલે રાજા તો કૃષ્ણ જ બને. અને ત્યારે બહુમતી નહીં, સર્વસંમતિ, કોઈ વિરોધમાં નથી. બધાનો એક જ મત કે કૃષ્ણ જ અમારા રાજા બને. અને ત્યારે સુંદર સમયે સુંદર મુહૂર્તમાં ભગવાન દ્વારિકાની ગાદી ઉપર આસીન થયા. અને મોટા મોટા ઋષિઓ દ્વારા ભગવાનનો રાજ્યાભિષેક મંડ્યો થવા. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. હરિ ઓમ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિઘું સર્વત્ર સ્પદવા યતિષ્ઠદશાંગુલમ પુરુખ એવૈદઘું સર્વં જદભૂતં જચ ભાવ્યં ઉતામ્રે તત્વશ્રી સ્વાનો જદન્નેના પુરોહતિ એતાવાનસ્ય મહિમાદો જાયાશ બ્રાહ્મણો પુરુષ સૂક્ત, આ પુરુષ સૂક્ત છે. પુરુષ સૂક્ત દ્વારા ભગવાનનો અભિષેક મંડ્યા કરવા. અને છડીદારો ભગવાનની છડી પુકારવા લાગ્યા. બંદીજનો ભગવાનની બિરદાવલીઓ ગાવા લાગ્યા. સોને કી છડી, રૂપે કી મશાલ, જરિયન કા જામા, मोतियन की माल, देवन के देव, भूपन के भूप, गौ ब्राह्मण प्रतिपाल, राजाधिराज भगवान द्वारिका नाथ ने गणी बोलिए श्री द्वारिकाधीश की जय. ભગવાન દ્વારિકાના રાજા થયા. પરમાનંદ છવાયો. સમય મંડ્યો છે વીતવા. અને પહેલા વેલા લગ્ન દાઉજીના થયા રેવતી દેવી સાથે. દાઉજીના પત્ની છે દેવી રેવતી. આ રેવતી કુકુદભીના દીકરી છે. અને કુકુદભી રાજાની દીકરી રેવતી લગ્ન લાયક થઈ. એટલે કુકુદભીને વિચાર થયો, ચાલ બ્રહ્માજીને પૂછી આવું કે આના યોગ્ય મૂર્તિઓ બતાવે. એટલે બ્રહ્મલોકમાં પૂછવા ગયા. પણ ત્યાં બ્રહ્માજીનું સુંદર સંગીત ચાલે છે, શાસ્ત્રીય સંગીત, સુંદર ભજન ચાલે છે. એટલે કુકુદભી રાજા એની દીકરીને સાથે લઈને આવ્યા હતા, રેવતીને સાથે લઈને. વિચાર કર્યો થોડી વાર ઊભો રહું, સંગીત પૂરું થાય, આ ભજન પૂરું થાય પછી બ્રહ્માજી પાસે જાઉં. પણ ભજન પૂરું થાય એટલી વાર રાહ જોઈ અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું, અરે આટલી તમે રાહ જોઈને એટલી વારમાં પૃથ્વી ઉપર તો કલ્પોના કલ્પો વીતી ગયા છે. કારણ કે આ તો બ્રહ્મલોક છે. અહીંયા તો તમારા તો કલ્પોના કલ્પો વીતી ગયા. તમારા માયલા તો એકેય હવે છે નહીં. તમારા માયલા તો બધા વયા ગયા કાળની ગુરતામાં, કોઈ નથી. તો હવે આના યોગ્ય મૂર્તિઓ બ્રહ્માજીએ કહ્યું એક છે. અત્યારે ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે. અને ભગવાન કૃષ્ણના મોટા ભાઈ દાઉજી બલરામજી સાથે રેવતીના લગ્ન કરાવું. આ એ રેવતી છે. બહુ વિશાળ કદ હતું રેવતીજીનું.
કારણ કે પેલાના સમયમાં બહુ લંબાઈઓ હતી લોકોની. પણ બલરામજી સાથે જ્યારે રેવતીજીનું લગ્ન નક્કી થયા ત્યારે બલરામજીએ કહ્યું, દેવી તમે આ મારા હલ મુશલને ચરણ સ્પર્શ કરાવો, તમારી હાઈટ મારા જેવડી થઈ જશે. આ સુંદર કથાઓ છે બધી ગ્રંથોની. રેવતીજી સાથે દાઉજીના લગ્ન થયા અને દાઉજીના લગ્ન થયા એટલે હવે લોકો દ્વારિકાનાથની પાછળ પડ્યા, પ્રભુ હવે તમે લગ્ન કરો. કેતા હોય તો માગા નાખીએ, કન્યાઓ ગોતીએ. ભગવાને કહ્યું રેવા દો, ગોતવાની જરૂર નહીં પડે, એની મેળે મેળે માગા આવશે. ભગવાનનો નિયમ હતો કે આપણે ક્યાંય માગું નાખવું નહીં અને જેટલા આવે એને પાછા વાળવા નહીં. આપણે કઈ નાખવાનું નહીં માગું, પણ સામેથી જેટલા આવે તો એ કઈ પાછા જવા દેવાના નહીં, બધા સ્વીકાર. અને અહીંયાથી હવે સુંદર ભગવાનના લગ્નની લીલામાં સુખદેવજી લઈ જાય. રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર મહાન. વિદર્ભ દેશના રાજા ભીષ્મક રાજા, જેના 5 સંતાનો, જેમાં સૌથી નાની દીકરી છે અને જેનું નામ છે દેવી રૂકમણી, અને સૌથી મોટો ભાઈ છે જેનું નામ છે રૂકમયો. અને બરાબર રૂકમણીજી જ્યારથી કૃષ્ણ કથા સાંભળીના ત્યારથી ભગવાનને વરી ચૂક્યા છે રૂકમણી દેવી, અને રૂકમણીજીની ઈચ્છા છે ભગવાન સાથે લગ્ન કરવાની. બીજા બધા ભાઈઓ પણ તૈયાર છે, માતા પિતા રાજી છે, પણ સૌથી મોટો ભાઈ છે જેનું નામ છે રૂકમયો. અને આ રૂકમયો ખલ મંડળીનો સભ્ય છે, કુશંગે ચડેલો છે. દંતવક્ર, શિશુપાલ, જરાસંદ આવા બધા એના મિત્રો છે. એટલે સ્વયં જગદંબાનો સગો ભાઈ છે, તો એ જગદંબાને ઓળખી ન શક્યો. અરે મારી બેનના લગ્ન દ્વારિકાનાથ સાથે નહીં, મારી બેનના લગ્ન તો છત્રપતિ શિશુપાલ સાથે કરાવીશ. કારણ કે શિશુપાલનો મિત્ર છે. શિશુપાલ છત્રપતિ છે, બળવાન છે, અને દ્વારિકાનાથ તો હવે દ્વારિકાનો રાજા થયો. બાકી અત્યાર સુધી તો ગાયો ચરાવતો હતો વ્રજમાં, ગોપીઓના ચીર હરનારો, ગોપીઓ સાથે રાસ રમનારો. અત્યારે લોકોને શંકા થાય છે એવું નથી હો. ત્યારે ભગવાન જ્યારે હતા ત્યારે એને માનવા વાળા બધાય નહોતા, કે કઈ બધાય એને માને એવું નહોતું. એવાય ઘણા હતા શિશુપાલ જેવા કે એની સામે લડવા વાળા હતા. અરે આ કઈ થોડો ભગવાન છે, આ તો ગોવાળીઓ છે, આ તો ગાયો ચરાવનારો, સ્ત્રીઓ સાથે રાસ રમનારો. રૂકમયો ભગવાનને ઓળખી ન શક્યો. અરે આ તો ગાયો ચરાવનારો છે. મારી બેનના લગ્ન તો શિશુપાલ સાથે, અને શિશુપાલ સાથે વાગદાને કરી નાખ્યું. લગ્નનું ઘડિયા મુહૂર્તે લેવાઈ ગયા, અને હજી તો લગ્નનો દિવસ આવવાની વાર હતી ને ત્યાં તો શિશુપાલ વરરાજો બની જાન જોડીને આવી ગયો વિદર્ભમાં. કારણ કે ખબર છે કે જો હું પેલા નહીં પહોંચું તો ક્યાંક દ્વારિકા નાથ આવી જશે. અને શિશુપાલ અને કૃષ્ણ બે શું થાય છે? મામા ફઈના બે ભાઈઓ થાય. જેમ પાંડવો થાય ને એમ જ શિશુપાલે થાય. ભગવાનના ફઈબાનો દીકરો છે શિશુપાલ, સગા ફઈબાનો દીકરો શિશુપાલ, ફઈબાનો દીકરો, બે મામા ફઈના ભાઈઓ. પાંડવો ભગવાનના સગા ફઈબાના દીકરા. પણ ફેર એટલો કે એકે ભગવાનની પૂજા કરી અને એકે ભગવાનને ગાળો આપી. બે સગા ફઈબાના દીકરાઓ. પણ ભગવાનને તો એ જ ઓળખી શકે કે જેની કૃપા જેની ઉપર હોય, અનુગ્રહ એનો હોય, એ જ એને ઓળખી શકે. જાન જોડીને આવી પણ ગયો. આ બાજુ રૂકમણીજીને ખબર પડી, અરે મારા ઘડિયા લગ્ન લેવાઈ ગયા અને મારું વાગદાન શિશુપાલ સાથે થઈ ગયું, પણ હું તો લગ્ન કરું તો કેવલ દ્વારિકાનાથ સાથે. અને ત્યારે રૂકમણીજીએ સુંદર પત્ર લખ્યો છે. પત્ર પહોંચાડવા કોઈ તૈયાર ન થયું. ત્યારે સુદેવ નામના ભૂદેવ બ્રાહ્મણ આવ્યા. કહ્યું, માતાજી લાવો તમારું પત્ર, હું દ્વારિકાનાથ સુધી પહોંચાડું. અને સુદેવ નામના બ્રાહ્મણ ગયા અને દ્વારિકાનાથને પત્ર આપ્યો. અને ભગવાને જ્યાં પત્ર ખોલ્યો ત્યાં તો રૂકમણીજીનો આ પત્ર છે એ લવ લેટર નહીં હે, એ તો લાઈફ લેટર હે. આખું જીવન જેમાં સમર્પિત કરી દીધું છે રૂકમણીજી.
કેવો સુંદર પત્ર છે. 7 શ્લોક છે પત્રમાં, 7 શ્લોક લખ્યા છે રૂકમણીજી. એકાદ બે શ્લોકનું ગાયન કરીએ. ગાવા જેવો છે રૂકમણી પત્ર. આજ પણ દ્વારિકામાં પ્રતિદિન ભગવાનને રૂકમણી પત્ર સંભળાવવામાં આવે, પછી જ ભગવાન શયન કરે. તમે દ્વારિકા જાઓ ત્યારે ત્યાં જોજો, રોજ રૂકમણી પત્રનું ગાયન થાય છે દ્વારિકાનાથના મંદિરમાં. શ્રી રૂકમણ્યો વાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરેર્હરતુંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતા મખિલાર્થલાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમ મે કાત્વા મુકુંદ મહતી કુલશીલરૂપ વિદ્યાવયોદ્રવિણધામભિરાત્મતુલ્યમ ધીરાપતિમ કુલવતી નવૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોક મનોભિરામમ. બહુ સુંદર 7 શ્લોક છે રૂકમણી પત્રના. રૂકમણીજીએ કહ્યું, હે દ્વારિકાનાથ, શ્રુત્વા ગુણાન, તમારા ગુણો જ્યારથી સાંભળ્યા ને ત્યારથી તન મનથી તમને વરી ચૂકી છું. હે ભુવન સુંદર, તમે તો ભુવન સુંદર છો. જગતમાં તમારું કુળ જોતા જજો. અહીંયા કેવી સુંદર વાત બોલ્યા છે રૂકમણીજી. કુલ શીલ રૂપમ, તમારું કુળ જોતા, તમારું શીલ જોતા અને તમારું રૂપ જોતા જગતમાં કઈ સ્ત્રી એવી હોય કે જે તમને પરણવાની ઈચ્છા ન કરે? કેવો સુંદર ક્રમ બતાવ્યો. કુલ શીલ રૂપમ. પેલા કુળ, પેલાના સમયમાં એકબીજાને જોવાનો ક્રમ આ હતો. પેલા કુળ જોવામાં આવે, છેટ મામા મોસાળ સુધી જોવામાં આવે. કારણ કે ખબર હોય કે માને એટલો બધો પ્રેમ પોતાના ભાઈ ઉપર હોય ને કે ઓલો ભાણિયો એના મામા ઉપર જ જાય. એટલે મામા મોસાળ સુધી તપાસ કરવામાં આવે કે મોસાળ પક્ષ કેવું છે. એટલે પેલા વેલા કુળ, કુલ, પછી બીજું શીલ, એટલે કે વ્યક્તિ જેની સાથે લગ્ન થવાના છે એનું પોતાનું શીલ કેવું છે, એટલે એનું ચારિત્ર કેવું છે, એના સંસ્કાર કેવા છે. અને ત્રીજા નંબરે રૂપ. રૂપનો તો છેલ્લો નંબર હતો, કુલ, શીલ અને રૂપ. જોકે હવે આપણે ક્રમ આખો ઉલટાવી નાખ્યો. પહેલો એલો નંબર આવી ગયો રૂપનો, પછી શીલ અને કુળ તો હવે પણ હા, એટલું ચોક્કસ સમય સારો છે, એમાંય કંઈ વાંધો નથી. કોઈ આપણા દીકરા દીકરીઓને કોઈ વ્યક્તિ ગમતો હોય, સારી વાત છે. પણ એટલું ચોક્કસ કેવું કે બેટા, હા, ખાસ પરિવાર સંસ્કારી હોય, પરિવાર આપણા હિન્દુ ધર્મનો હોય એવો કોઈ વ્યક્તિ ગોતજે. બાકી આપણા ધર્મને છોડીને કોઈ બીજા ધર્મમાં જા એ નહીં ચાલે. આવી શિખામણ નાનપણથી બાળકોને કે દીકરીઓને આપજો. આજે આપણે સાંભળીએ છીએ કે યુવાન દીકરીઓ જ્યારે વિધર્મીઓ સાથે ભાગી જાય પછી મા બાપ રડતા હોય. પણ શું કામ રડો છો? એમાં આપણી ભૂલ નથી? આપણે ક્યારે એને આપણા સનાતન ધર્મ વિશે બતાવ્યું છે? ત્યારે તમે તમારા દીકરા દીકરીઓને કીધું છે કે આપણા ધર્મમાં જ પ્રેમ હોવો જોઈએ, આપણા સનાતન ધર્મને છોડીને બીજા કોઈ ધર્મમાં વંદને ન થાય. માથું શું ઝુકાવવાની જરૂર છે? ઘણા હનુમાનજીને તેલ ચડાવે અને વાં પાછા અજમેર ની ચાદરે ચડાવવા જાય. આટલી બધી ઉદારતાની શું જરૂર છે? ઘણાને આવો બહુ રસ હોય. આપણા હનુમાનજીમાં તાકાત નથી તો એનો અર્થ એ થયો ને, તમે ન્યા ચાદર ચડાવવા જાઓ છો તો એનો અર્થ એ કે તમને તમારા કૃષ્ણ ઉપર, તમારા ઈષ્ટદેવ ઉપર વિશ્વાસ નથી, એટલે બીજે જવું પડે છે. શું કામ? બીજા બધા પોતાના ધર્મ માટે કટ્ટર છે, તો આપણે શું કામ કટ્ટર ન બની? દીકરા દીકરીઓને શીખડાવજો કે હિન્દુ ધર્મમાં કટ્ટરતા હોવી જોઈએ. રામ સિવાય, કૃષ્ણ સિવાય, આપણા દેવતાઓ સિવાય બીજા કોઈનું નામે ના આવે.
આપણા ક્યાં ઓછા છે? 33 કરોડ દેવતાઓ છે. એના સિવાય બીજે શું કામ જવું જોઈએ? આ દીકરા દીકરીઓને આપણે શીખડાવવાનો છે, નહીતર આવી ક્યાંક ભૂલ આપણા બાળકો કરી બેસશે. જો એના મિત્ર મંડળમાં એવું કોઈ હશે તો સ્વાભાવિક છે મળતા મળતા ક્યાંક મન મળી જાય અને બાળકો આવી ભૂલ કરી બેસે. પણ નાનપણથી બાળકોને કહેવું પડશે કે વિધર્મીઓ તારા મિત્ર પણ ન હોવા જોઈએ. મિત્રતા એની સાથે નહીં. મિત્રતા હોય તો ક્યારેક પ્રેમ લાગે ને, મિત્રતા નહીં. એની યારે ઉઠવા બેસવાનો વ્યવહાર નહીં, એની યારે ખાવા પીવાનો તો આવે જ નહીં, આવે જ નહીં. આવી કટ્ટરતા હોવી જોશે અને આ જરૂરી છે. આપણે કોઈની યારે વાંધો નથી, કોઈનો વિરોધ નથી, પણ આપણા ધર્મને છોડીને. અને આ શબ્દ મારા નથી, જોજો કદાચ કોઈને મારી વાત ગળે ન પણ ઉતરે એવું નથી. બધા મારી વાતમાં સંમિલિત જ હોય, બધાને મારી વાત સાચી જ લાગે, પણ કદાચ મારી વાત ભલે ખોટી લાગે પણ ગીતાકાર કૃષ્ણની વાત તો સાચી લાગે ને. કૃષ્ણ ગીતામાં શું બોલ્યા? સર્વ ધર્માન પરિત્યજ્ય અને મામેકમ શરણમ વ્રજ. પોતાના ધર્મમાં મરી જવું એ કલ્યાણકારી છે, પણ આપણો ધર્મ છોડીને બીજે ક્યાંય ન જવાય. પોતાના ધર્મનું પાલન કરતા કરતા મૃત્યુ કદાચ આવી જાય ને તો એ મંજૂર છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સુંદર રૂકમણીજીનો પત્ર ભગવાન દ્વારિકાનાથે સાંભળ્યો અને સુદેવને કહ્યું, જાઓ રૂકમણીને જઈને કહેજો એને લેવા માટે હું ભવાનીના મંદિરે આવીશ. અને બરાબર ભૂદેવે જઈને રૂકમણીને સમાચાર આપ્યા અને રૂકમણીજી તૈયાર. બરાબર લગ્નનો દિવસ આવી ગયો. શિશુપાલ વરરાજો બનીને લગ્નના મંડપમાં ગોઠવાઈ ગયો. બ્રાહ્મણો મંત્ર મંડ્યા બોલવા અને એમાં બરાબર બ્રાહ્મણોએ આજ્ઞા કરી, કન્યા પધરાવો સાવધાન. રૂકમણીઓ બેનને લેવા ગયો. રૂકમણીજીએ કહ્યું, ભાઈ આપણા પરિવારનો આપણા કુળનો નિયમ છે કે દીકરી લગ્ન મંડપમાં જાય એની પહેલા ભવાનીના દર્શન કરવા જાય. એટલે પહેલા હું માં ભવાનીના દર્શન કરવા જઈશ. જોજો સીતાજીએ પણ માં ભવાનીની પ્રાર્થના કરીને અહીંયા રૂકમણીજીએ પણ કરી. કરવા જેવી છે. જો રામ અને કૃષ્ણ જેવો પતિ જોતો હોય તો. પણ તમે બધા કહેશો કે આજે મળી ગયા છે એનું શું કરવું? જો કે તમને કડીવાળાને તો બધાને રામ જેવા જ મળ્યા છે, પણ મા ભગવતીની તપસ્યા પૂજા કરવાથી માતાજી બહુ રાજી થાય. રૂકમણીજી માતાજીની પ્રાર્થના કરી ભવાનીની. ભવાનીના આશીર્વાદ લઈ અને જેવા મંદિરમાંથી બહાર નીકળ્યા અને બરાબર પગથિયા ઉપર ઊભા છે. ચારે બાજુ રૂકમણીજી મૃગનયની દ્રષ્ટિથી જુએ છે અને ત્યાં દૂરથી રથનો અવાજ સાંભળ્યો. ઘોડાઓના ચરણમાંથી ધૂળ ઉડે છે અને દૂરથી રથ જોયો અને એમાં બરાબર મોર મુગટ જોયું અને રૂકમણીજી સમજી ગયા, આવી ગયા ભગવાન મનમોહન બાકે બિહારી. અને ભગવાન રથ દોડાવતા આવ્યા. મંદિરની લગો લગ રથને ઉભો રાખ્યો અને ભગવાને રૂકમણીને જોઈને હાથ લંબાવ્યો. દેવી આવો, પધારો દેવી. હે વિદર્ભ નંદિની, તમારા પત્રને વાંચીને તમને લેવા આવ્યો છું, આવો. અને રૂકમણીજીએ ભગવાનનો હાથ પકડ્યો અને રથમાં ભગવાનની બાજુમાં જ્યાં ઉભા રહ્યા ને ત્યાં તો આહા જે શિશુપાલના સૈનિકો હતા એ બધા સ્તબ્ધ થઈ ગયા. હા, આ જોડી કેવી સુંદર લાગે છે. આપણા રાજા શિશુપાલ તો નકામો ઠેકડા મારે છે. આ રૂકમણી તો દ્વારિકા નાથ સાથે જ શોભે, કારણ કે આ તો લક્ષ્મી અને નારાયણ છે. ભગવાને એલાન કર્યું, જોજો હરણ કરીને નથી જાતો, એને મને બોલાવ્યો છે. રૂકમણીજીએ મને બોલાવ્યો છે અને ક્ષત્રિય કુળની સ્ત્રીઓનો એ હક છે, એનો અધિકાર છે એને એના પતિની પસંદગી કરવાનો, જેને સ્વયંવર કહેવાય. એનો સ્વયંવર કરવામાં આવે અને એને જે ગમે એના ગળામાં વરમાળા પહેરાવી શકે. આ સ્ત્રીઓને અધિકાર છે અને એ અધિકાર છીનવી ન શકાય. રૂકમણીને જે ગમે છે એ પતિ એને મળવો જોઈએ. છતાંય જેને લડાઈ કરવી હોય આવી જાજો. ગામના પાદરે ઊભો છું અને
બરાબર ભગવાન ગામના પાદરે ઊભા છે. આ બાજુ શિશુપાલ, દંતવક્ર, રૂકમયો, જરાસંદ બધા લડવા આવ્યા. ત્યાં તો દાઉજી, બલરામજી આવી ગયા. એવું હળમુસળ ફેરવ્યું, બધાને મારી મારીને ભગાડ્યા અને રૂકમણીજીને લઈ ભગવાન દ્વારિકામાં પધારી ગયા. પણ જ્યાં સામે જોયું ત્યાં તો બધા દ્વારિકાવાસીઓ ઊભા છે, પણ આમ બધાય મોઢા ચડાવીને ઊભા છે. ભગવાને કહ્યું, કેમ કોઈ સ્વાગત નથી કરતા? આમ બરાબર હસતા નથી, કંઈ સ્વાગત નહીં, કંઈ આનંદ નહીં, કેમ આમ બધા મોઢું ચડાવીને ઊભા છો? લોકોએ કહ્યું, મહારાજ એકલા એકલા લગ્ન કરી આવ્યા, અમને હારે ન લઈ ગયા જાનમાં? અમારે તો જાને આ બનીને આવવું હતું, એકલા એકલા લગ્ન કરી આવ્યા. ભગવાન મળ્યા હસવા, કહ્યું, ભાઈ ત્યાં મારો જાને જોખમમાં હતો, ત્યાં જાન જોડવા જેવી નહોતી, જાન જોખમમાં મૂકી અને આ જીગર જાનને લાવ્યો છું. જાન હવે જોડવાની છે. લગ્ન ક્યાં થયા છે? હજી તો રૂકમણીને લાવ્યો છું. જાઓ, જાન જોડવાની તૈયારી કરો. લગ્નની તૈયારી મંડી થવા અને ભગવાનના લગ્ન દ્વારિકામાં નથી થયા, ભગવાનના લગ્ન થયા માધવપુરમાં. એટલે આપણે ગાઈએ કે જાદવ કુળની જાન અને માધવપુરનો માંડવો. અને સુંદર ભગવતી રૂકમણીજી તૈયાર થયા અને દ્વારિકાનાથ દુલ્હા બન્યા અને વાજતે ગાજતે દ્વારિકાનાથની જાન મંડી છે આવવા. અને અહીંયા આવું દ્વારિકાનાથને આપણે અહીંયા દરવાજેથી જ ભગવાન કૃષ્ણ પરમાત્માને લઈને આવીએ. જાનો નાથ મારો રાજા રણ છોડ, રાજા રણ છોડ, મારો રાજા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. હે રાજા રણ છોડ, મારો રાજા રણ છોડ, નંદનો કિશોર મારો રાજા રણ છોડ. ઓ રાજા રણ છોડ, મારો રાજા રણ છોડ, નંદીનો કિશોર મારો રાજા રણ છોડ. હે રાજા રણ છોડ, મારો રાજા રણ છોડ, માખણનો છોર મારો રાજા રણ ઓ છોડ. રાજા રણ છોડ, મારો રાજા રણ છોડ, માખણનો ચોર મારો રાજા રણ છોડ, માખણનો ચોર મારો રાજા રણ છોડ. રાજા રણ છોડ, મારો રાજા રણ છોડ, મનડાનો મોર મારો રાજા રણ છોડ. રાજા રણ છોડ, મારો રાજા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. હરે હરે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી, નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી, હે દ્વારિકાનો નાથ, હે દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, મારો કૃષ્ણ મુરારી. હે દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, હો હો કૃષ્ણ મુરારી. હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી, હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી, હે દ્વારિકાનો નાથ, હે દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, મારો કૃષ્ણ મુરારી. હે દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, મારો કૃષ્ણ મુરારી. ગોવર્ધન ધારી, હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી, હે દ્વારિકાનો નાથ. વાહ વાહ, જોરદાર તાળીઓથી ભગવાનને વધાવો. ભગવાન બિરાજમાન થઈ ગયા છે. બોલો શ્રી દ્વારિકા રણ છોડ રાય કી જય. બાકે બિહારી લાલ. વાહ વાહ. હવે
દ્વારિકાનાથના માતા પિતા આજે આપણા મુખ્ય યજમાન શ્રીમાન હરીશભાઈ અને ભારતીબેન એ દ્વારિકાનાથની પૂજા અર્ચા કરશે. ચંદન ચોખા અને ભગવાનને પુષ્પમાલાથી આપણે પુષ્પથી ભગવાનની પૂજા કરીએ. બધા પોતપોતાની જગ્યા ઉપર બેસજો. છેલ્લે બધાને પૂજા કરવાનો લાભ આપવામાં આવશે, પણ અત્યારે બેસી હમણાં ભગવાન દ્વારિકાનાથને જ ખાલી કરજો. અત્યારે માતાજીને હમણાં આપણે પાછા વાજતે ગાજતે અત્યારે ખાલી ભગવાનની પૂજા કરો દ્વારિકાનાથની. માતાજીને પાછા જરા લઈને માતાજીને સ્વાગત કરવું પડે ને, કારણ કે આ તો લક્ષ્મીજી છે. ઈ છે તો આ બધા લીલા લેર છે. તો કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. જરા એ જ રીતે માતાજીને પણ જરા આપણે સ્વાગત કરીએ. હા, બસ બસ અહીંયાથી જ, અડધેથી જ, છેટ બહાર નહીં જાવ તો ચાલશે. હા, બસ અડધેથી જ આવે મલપતા મલપતા ઓડી નવરંગ ચૂડી, પાયે ઝાંઝરનો ચમકાર, એ પાયે ઝાંઝરનો ચમકાર. માય રામા આવે મલપતા મલપતા, એ ઓડી નવરંગ આવે મલપતા મલપતા. માય રામા આવે મલપતા મલપતા. ઝુમઝુમતે પગલે આવે માય રામા બેનડી હો, ઝુમઝુમતે પગલે આવે માય રામા બેનડી. શોભે છે રૂડો શણગાર રે, શોભે છે રૂડો શણગાર રે, આવે માય રામા બેનડી. ઝુમઝુમતે પગલે આવે માય રામા બેનડી હો, ઝુમઝુમતે પગલે આવે માય રામા બેનડી. માય રામા બેનડી હો, માય રામા બેનડી. વાહ વાહ. જો માતાજી પણ પધારી ચૂક્યા છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. બોલો રૂકમણી મૈયા કી જય, બોલો જગદંબે માત કી જય. आइए आइए पधारिए राजेश जी. हरिद्वार के हमारे विद्वान आचार्य. वाह वाह. देखिए विवाह कार्य हो रहा है और आचार्य जी महाराज पधार गए उसी समय. पधारिए, खूब खूब स्वागत है आपका. अब माँ रुक्मणी जी का चंदन और चावल से हम उनका अभिवादन करेंगे. માતાજીની કંકુ ચંદન અને પુષ્પ એના વડે પૂજા કરો. અહીંયા પૂજા વિધિ થઈ રહી છે, પણ આ જાનૈયા અને માનૈયા આપણે કઈ થોડું એમને એમ બેસવાનું છે. શું કરવાનું છે? એ લાખો પતિ રે. વાહ વાહ. જો આપણા રાજેશજી જરા પૂજા કરા દીजिए. એ લાખો પતિ રે સાજન એ બેઠું માંડવેલા. લાખો પતિ રે સાજન બેઠું માંડવે. એ નાણાવટી રે સાજન એ બેઠું માંડવે. નાણાવટી રે સાજન બેઠું માંડવે. એ જેવા હાર માયલા હીરા એવા કૃષ્ણજીના વીરા. લાખો પતિ રે સાજન એ બેઠું માંડવે. જેવા હાર માયલા હીરા એવા કૃષ્ણજીના વીરા. લાખો પતિ રે સાજન વાહ વાહ. બેઠું માંડવે. એ નાણાવટી રે સાજન બેઠું માંડવે. નાણાવટી રે સાજન બેઠું માંડવે.
ભાઈ આટલા બધા બેઠા છે પણ કયા લગ્ન ગીતનો અવાજ નથી આવતો હો. બધા એમ એટલા બધા ડૂબી ગયા છે કે ગાવાનોય ભૂલી જાય છે. કાંઈ વાંધો નહીં, ન ગાવ તો મને વાંધો નથી, પણ ભગવાનના લગ્નમાં જે લગ્ન ગીત ન ગાય તો બીજા જન્મમાં એનાય લગ્ન થતા નથી. જો ગિરનારમાં જવું હોય તો ન ગાતા, બાકી એ મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે એ મોર જાજે એને વળતા જાજે રે આવે વાયુને માંડવડે હો રાજ. એ વળતા જાજે રે વાયુને માંડવડે હો રાજ. એ ભીષ્મક વેવાય. આજે હરીશભાઈ ભીષ્મક રાજા છે હો. હરીશભાઈ અને ભારતીબેન આ દ્વારિકાનાથના માતા પિતા છે, એટલે આજે હવે આપણા વેવાય છે આજ દિવસ પૂરતા. એ ભીષ્મક વેવાય તમે સુતા છો કે જાગ, ભીષ્મક વેવાય. એ કૃષ્ણચંદ્રજી વરરાજે સિમળ્યું ઘેરી માણા રાજ. એ કૃષ્ણચંદ્રજી વરરાજે સિમળ્યું ઘેરી માણા રાજ. આહા, વાહ ભાઈ વાહ. એ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા શરવણવતી વેદિકા ક્ષિપ્રાવેન્દ્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગરુડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલ કુર્યાત સદા મંગલ કુર્યાત સદા મંગલ. અહીંયા ભગવાનની સુંદર વિધિવત આપણા ગોર બાપા ટાઈમે આવી ગયા. વાહ ગોર બાપા વાહ. एक बार तालियों थी राधेश जी को हम उनका अभिवादन करें. बराबर समयसर आ गए. वाह 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 वाह. वाह वाह वाह. बहुत आशीर्वाद मिल गए. वाह भाई वाह. અને આપણે ચાર મંગલિયા ગાવા જોઈએ. એક 5 મિનિટ માટે આપણે ગાઈ લઈએ. એ મોડું નથી થતું ને? ભૂખ લાગી છે. શેનારે દાન દેવાય રે પરિથમ મંગલે સેનારે દાન દેવાય રે. એ પેલે રે મંગલે ગાયોના દાન દેવાય રે. પહેલે રે મંગલે ગાયોના દાન દેવાય રે. એ બીજા બીજો મંગલિયા વરતાય રે. એ બીજે રે મંગલે શેનારે દાન દેવાય રે. બીજે રે મંગલે સેનારે દાન બધા ગાઓ. દેવાય રે. એ બીજે રે મંગલે સોનાના દાન દેવાય રે. હા,
ગાતા નથી હો, તમે પકડાઈ ગયા. ત્રીજા રે ત્રીજા મંગલિયા વરતાય રે, એ ત્રીજે રે મંગલે શેના રે દાન દેવાય રે, એ ત્રીજે રે મંગલે મંગલે ભૂમિના દાન દેવાય, એ ચોથા રે ચોથા મંગલિયા વરતાય રે, ચોથા રે ચોથા મંગલિયા વરતાય, એ ચોથે રે મંગલે શેના રે દાન દેવાય રે, ચોથે રે મંગલે સેના રે દાન દેવાય રે, અરે ચોથે રે મંગલે કન્યાના દાન દેવાય રે, ચોથે રે મંગલે કન્યાના દાન દેવાય રે. ચોથા મંગલે બધુંય આપ્યા પછી હવે છેલ્લે આપણી લાડકવાઈ, એ મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરીને ખમ્મા ઘણી, ઓરે ઓરે પારે વડા તું કાલે ઉડી જાજ રે, મારી હાટું રહી જાને આજો નિરા. આ કોણ કહે છે? એની માં નહીં, આ એનો બાપ કહે છે. કારણ કે માં તો હજી રડી લે, હજી ક્યાંક કહીને દિલ હળવું કરી લે, પણ બાપ બધાની વચ્ચે રડે નહીં. ગમે એવો કઠણ કાળજાનો બાપ હોય, પણ આ એક દીકરી વિદાયનો પ્રસંગ એવો છે કે બાપનું હૈયું હાથમાં ન રહે. કે ક્યારે તું પાછી આવ, ક્યારે મારા ઘરે પાછી આવ. પણ ખાલી ભલે ને 2 દિવસ પછી ખાલી શું કહીએ આપણે કંકુ પગલા કરવા જ્યારે પાછી આવે, 2 દિવસ જ સાસરે રોકાઈને આવે એટલે ધરખમ ફેરફાર થઈ જાય દીકરીમાં. પછી આપણી નહીં, પછી તો એ કોઈના ઘરની શોભા છે. પછી તરત એમ કે પપ્પા હવે મારે મારા ઘરે જવું છે, મૂકી જાઉં મારા ઘરે. એનું ઘર બદલાઈ જાય, એનો પરિવાર બદલાઈ જાય. એવી આંબલીને પીપળી રે જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ, કે મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરીને ખમ્મા ઘણી, તુને લાડકીને ખમ્મા ઘણી, મારી મીઠુડીને ખમ્મા ઘણી, ખમ્મા ઘણી તને ખમ્મા ઘણી, મારી લાડકડીને જાજી ખમ્મા, એ ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી, મારી લાડકડીને જાજી ખમ્મા. बाबुल की दुआएं लेती जा, तुझको सुखी संसार मिले, मैं के कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले. ये बाबुल प्यारे ए बोले पायल की जनकार, ए निश दिन तुझे पुकारे. આહા, બાપ અને દીકરીનો નાતો છે ને એ તો વળી આહા,
બાપને જેટલું દીકરાનું ન હોય ને એટલું દીકરીનું હોય, કારણ કે ખબર છે કે આના લાડ કોડ 20-22 વર્ષ સુધી આપણે લડાવવાના છે, પછી તો એ બીજા ઘરની શોભા બની જશે. દીકરીએ કેટલા જન્મના પુણ્યના પ્રતાપે ઘરમાં એક દીકરી તો હોવી જ જોઈએ. ભગવાન પાસે માગજો કે ભલે એક દીકરો હોવો જોઈએ પણ એક દીકરી હોવી જ જોઈએ, કારણ કે દીકરી હશે ને તો એ તમારા બે કુળને તારશે, મા બાપના કુળને તારશે અને સસુર પક્ષને તારશે. તો વિશેષ કંઈ હવે કહેવાનું નથી. અહીંયા સમય પણ આપણો ઘણો થયો છે, પણ મને માઇક મૂકવાની ઈચ્છા થતી નથી, કારણ કે ક્યારેક માહોલ એવો હોય, પરમાનંદ હોય, તો વિશેષ કંઈ ન કહેતા હવે આપણે અહીંયા કથાને વિરામ આપશું. બહુ સુંદર લગ્નનો આનંદ. બોલો કાંઈ કર્યા વિનાય. જોજો આ બધા સંયોગ તો જુઓ. આ ભૂદેવ અત્યારે ટાઈમે જ આવી ગયા. બોલો આ હરીશભાઈ ને ભારતીબેનના ભાગ્ય તો જુઓ. આ બરાબર ટાઈમે લગ્ન કરાવવાના ટાઈમે રાજેશજી આ ગए और હોશીલા વીરા તમે કોયલ રે ઉડાડો આપણે દેશ. આંખો પેલી બાજુ. આપણે દેશ. તમે એક્સપર્ટ છો લગન ગીતમાં બધાયમાં. આપણે જ્યારે આવવાનું હતું એ પહેલાં ઘણા બધા રૂમોમાં ગીઝરની વ્યવસ્થા નથી નહીં, અને આપણે તો ગુજરાતી લોકો, આપણને ઠંડી ખૂબ લાગે. તો અહીંયા હરીશભાઈએ 36 ઉતારો આરતી દ્વારિકાના નાથની ઉતારો આરતી. ગિરિધર મુરલીધર જય કનૈયા લાલ કી. ગિરિધર મુરલીધર જય કનૈયા લાલ કી. રુક્ષ્મણી રમણની ઉતારો આરતી. રુક્ષ્મણી રમણની ઉતારો આરતી. ગિરિધર મુરલીધર જય કનૈયા લાલ કી. ગિરિધર મુરલીધર જય કનૈયા લાલ કી. રાધાના શ્યામની ઉતારો આરતી. હજી રાધાના શ્યામની ઉતારો આરતી. ગિરિધર મુરલીધર જય કનૈયા લાલ કી. ગિરિધર મુરલીધર જય કનૈયા લાલ કી. માખણના ચોરની ઉતારો આરતી. રાજા રણ છોડની ઉતારો આરતી. ગિરિધર મુરલીધર જય કનૈયા લાલ કી. ગિરિધર મુરલીધર જય કનૈયા લાલ કી. દ્વારિકાના નાથની ઉતારો આરતી. દ્વારિકાના નાથની ઉતારો આરતી. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે. ભવં ભવાની સહિતમ નમામિ. ભવં ભવાની સહિતમ નમામિ. ભવં ભવાની સહિતમ નમામિ. शीतले करणं पुष्पै देवताभिवन्दनम् आराधिकं ग्रहणम् हस्तो प्रक्षाल्य पूर्वकम्